હર હર મહાદેવ હર મિત્રો, ચાલો આજે આપણે આવી ગયા છીએ ગિરનાર પરિક્રમાની સંપૂર્ણ રસ્તાની સંપૂર્ણ માહિતી લઈને. મિત્રો, તમે રાહ જોઈને બેઠા હશો કે ગિરનાર પરિક્રમા આવી ગઈ છે ને વિડીયો મૂકતા નથી, તો આપણે વિડીયો આજે મૂકી દેવાના છીએ કે ક્યાંય પણથી તમે આવો, ગમે ત્યાંથી તો ગિરનાર એટલે જુનાગઢના બસ સ્ટેન્ડે તમે સૌથી પહેલાં ઉતરશો. અને જે લોકો બસમાં આવે બસ સ્ટેન્ડે ઉતરશે, ટ્રેનમાં આવે રેલવે સ્ટેશન ઉતરશે. જો આ રેલવે સ્ટેશન છે ને ઓલું બસ સ્ટેશન હતું, બરાબર? તો તમે ગમે ત્યાંથી આવો તો સૌથી પહેલાં તમે બસ સ્ટેશન ઉતરશો, રેલવે સ્ટેશન ઉતરશો. ત્યાંથી પછી આગળ આપણે જવાનું છે ગિરનાર ભવનાથ માટે. ભવનાથ માટે આપણને બસ સ્ટેન્ડેથી ભવનાથની બસો જાય છે, એમાં લગભગ મિનિમમ ભાડું લઈને આપણને ભવનાથ તળેટી આપણને પહોંચાડી દે છે, એટલે કે ભવનાથના બસ સ્ટેન્ડ સુધી આપણને પહોંચાડી દે છે. મિત્રો, આ છે રેલવે સ્ટેશન. જુઓ, તમે જંકશને ઉતરશો એટલે અહીંથી તમને કોઈ પણ પ્રાઇવેટ સાધન મળી રહેશે, ઓટો રિક્ષા પણ મળી રહેશે, અને ભવનાથની બસો પણ એસટીની જતી હોય છે, તો એ પણ તમને અહીંથી મળી રહેશે. અને ત્યાંથી આપણે આ રસ્તે જવાનું છે, મજેવડી ગેટ આવશે. ત્યાંથી રેલવે સ્ટેશનથી આગળ જઈએ એટલે આપણને મજેવડી ગેટ, આપણે પાછળના રસ્તેથી ભવનાથ જવાનું છે. મિત્રો, પરિક્રમા ચાલતી હોય ત્યારે હંમેશા આપણને પાછળના રસ્તેથી જ લઈ જશે. આજે હું રસ્તાની સંપૂર્ણ માહિતી આપી રહી છું, તમે બધા ધ્યાન રાખી લેજો કે જેથી કરીને તમને કોઈને તકલીફ ના પડે. મિત્રો, આપણો આ વિડીયો એના માટે જ છે સ્પેશિયલ, કે તમને રસ્તાની એક માહિતી પૂરી પાડી દઉં કે જેથી કરીને તમને તકલીફ ના પડે અને તમને ખ્યાલ આવે કે આપણે પરિક્રમામાં કયો રૂટ લેવાનો છે. મિત્રો, તો આ મજેવડી ગેટથી આગળ જઈએ એટલે આપણે મેડિકલ કોલેજવાળો રસ્તો આવશે, જુનાગઢ મેડિકલ નો રસ્તો છે. આ એ વાળા રસ્તેથી આપણે આગળ વધવાનું છે. મિત્રો, જો આપણે અત્યારે એ રસ્તે જ જઈ રહ્યા છીએ. મિત્રો, ત્યાંથી આગળ જઈએ એટલે આપણે ભૈડા વાવ આવશે. આ ભૈડા વાવ છે મિત્રો, અને આ ભૈડા વાવથી આપણે આગળ જવાનું છે એટલે આપણે સોનાપુરી આવશે. મિત્રો, તો આ પરિક્રમાનો રૂટ છે, આપણે આ જ રસ્તે આગળ ચાલવાનું છે. અને ભવનાથની પરિક્રમા જ્યારે સ્ટાર્ટ થશે, જ્યારે ગિરનારની, ત્યારે પણ આ જ રસ્તો આપણને આ જ રસ્તેથી જવાનું હશે. બસ પણ આ જ રસ્તેથી જશે, ઓટો રિક્ષા પણ આ જ રસ્તેથી આપણને લઈ જશે. મિત્રો, અને મિનિમમ ભાડું હશે 20 કે 25 રૂપિયા બસવાળા લઈ જાય છે. અને એ જ રીતે, અને આ વખતે જે નક્કી કર્યો હોય એ પ્રાઇઝ રાખી અને આપણને એ લોકો આ રસ્તેથી જશે. જે લોકો નવા હોય એમને પણ ખ્યાલ આવી જાય કે આ રસ્તેથી આપણે આગળ વધવાનું છે. જુઓ, આ સોનાપુરી આવી ગઈ છે. મિત્રો, ત્યાંથી ભૈડાવાવથી આગળ જઈએ એટલે જુનાગઢની સોનાપુરી કે રામ ટેકરી સર્કલ કહીએ, એ બધું એક જ છે, એ આવે છે. અને ત્યાંથી આપણે આગળ વધવાનું છે ગિરનાર પરિક્રમાના આગળના રૂટ ઉપર. મિત્રો, જે લોકો નવા હોય એને ખ્યાલ ના આવતો હોય તો એના માટે પણ આ વિડીયો સરળતા થઈ રહે એ માટે મેં આ વિડીયો બનાવ્યો છે, કે એમને પણ રસ્તાની પૂરેપૂરી માહિતી મળી રહે એટલા માટે આ વિડીયો બનાવેલો છે. તમે ખાસ કરીને જોજો મિત્રો, જેથી કરીને તમને તકલીફ ન પડે. હવે આવી ગયું છે, ત્યાર પછી આવશે જુનાગઢ દામોદર કુંડ. મિત્રો, આ દામોદર રાયનું મંદિર પણ સાથે સાથે છે, અને દામોકુંડ પણ અહીં આવી ગયું છે. એટલે આપણે સોનાપુરીથી આગળ વધીએ એટલે જુનાગઢનું દામોકુંડ આવી જશે. મિત્રો, જુઓ, આપણે દામોકુંડમાં પાણી પણ ફૂલ એવું પાણી આવેલું છે. વરસાદની ખૂબ સારો એવો પડી રહ્યો હતો એટલે પાણીની પણ ફૂલ વ્યવસ્થા છે. મિત્રો, પરિક્રમામાં પાણીની પણ કોઈ જાતની તકલીફ નહીં પડે એટલી સરસ મજાની વ્યવસ્થા છે. અને ત્યાંથી દામોકુંડથી સામે એક નાની ટનલ બનાવેલી છે, એ ટનલ પણ તમને દેખાશે. મિત્રો, એ ટનલમાંથી થઈને નવો રસ્તો બનાવેલો છે, એ ટનલમાંથી થઈને આગળ વધવાનો છે. ત્યારબાદ આપણે પહોંચી જશું ભવનાથ બસ સ્ટેન્ડ. એટલે અહીં સુધી આપણી બસ, ઓટો રિક્ષા કે પ્રાઇવેટ કોઈ પણ સાધન અહીં સુધી આવશે. અહીંથી પછી આપણે પગપાળા આપણી પરિક્રમા ચાલુ કરવાની છે. અહીંથી આપણી પરિક્રમા સ્ટાર્ટ થશે. તમને અહીં સુધી કોઈ પણ વાહન મૂકી જશે, પછી અહીંથી આપણી પરિક્રમા સ્ટાર્ટ થશે. તો મિત્રો, આ સંપૂર્ણ રસ્તાની માહિતી છે. ખાસ કરીને આ વિડીયો જોજો. આ વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને કોઈ જાતની તકલીફ ન રહે અને એક રસ્તાનો તમને ખ્યાલ આવી જાય. અને તમે કોઈ પણ નવા મિત્રો હોય તો એમને પણ રસ્તાની પૂરેપૂરી માહિતી રહે તો કંઈ વાંધો ન આવે. તો આ ભવનાથ બસ સ્ટેશન હતું. ત્યારબાદ આ છે દુધેશ્વર મહાદેવ, એટલે કે ઇન્દ્ર જાગીર ભારતી બાપુનો આ જે મેઇન ગેટ છે એ પણ છે, અને દુધેશ્વર મહાદેવવાળું છે. એ ત્યાંથી આપણે અંદર જઈએ એટલે આપણો પરિક્રમામાં સ્ટાર્ટ થાય છે. મિત્રો, આ જે મેઇન રસ્તો છે એટલે અહીંથી અંદર જવાનું અને ત્યાંથી આપણી પરિક્રમા સ્ટાર્ટ થાય છે. મિત્રો, અને અહીંથી આપણે પગપાળા જવાનું છે. અહીંયા એકેય વાહન આવતું નથી, કોઈ પણ પ્રાઇવેટ વાહન, બસ કે કોઈ પણ વસ્તુ અહીંયા સુધી નથી આવતી. ભવનાથ બસ સ્ટેશને આપણને ઉતારે ત્યાંથી આપણે પગપાળા સ્ટાર્ટ કરવાનું છે. મિત્રો, એટલે પરિક્રમા આપણી અહીંથી સ્ટાર્ટ થઈ જશે. મિત્રો, અને ત્યાર પછી આવશે આપણું રૂપાયતન ગેટ, એટલે આ આપણો મેઇન ગેટ છે.
પરિક્રમાનો મેઇન ગેટ એટલે પરિક્રમા જ્યારે સ્ટાર્ટ કરવાની હોય ત્યારે આ મેઇન ગેટ રૂપાયતનથી ગેટથી સ્ટાર્ટ થાય છે મિત્રો. અહીંથી આપણું જંગલ વિસ્તાર ચાલુ થઈ જશે મિત્રો. થોડો ઘણો જંગલ વિસ્તાર અહીંથી આપણો ચાલુ થઈ જાય. આ રૂપાયતન મેઇન ગેટ છે મિત્રો. અહીંથી આપણો ગિરનાર પરિક્રમા સ્ટાર્ટ થાય છે. આ ગિરનાર પરિક્રમાનો મેઇન પ્રવેશ દ્વાર છે મિત્રો. એટલે અહીંથી આપણી પરિક્રમા સ્ટાર્ટ થશે મિત્રો. આ રસ્તાની પૂરેપૂરી માહિતી છે, તમે જાણી લેજો. જો અહીંયા રૂપાયતન પણ લખેલું છે, એ રૂપાયતનવાળા રસ્તેથી આગળ વધવાનું એટલે આપણી પરિક્રમા સ્ટાર્ટ થાય મિત્રો. તમે જોઈ શકો છો પરિક્રમાની ખૂબ જ સારી એવી તૈયારી પણ ચાલી રહી છે. રસ્તાના કામ પણ સાથે સાથે થઈ રહ્યા છે મિત્રો. પરિક્રમાને થોડા દિવસોની વાર છે, ત્યાં સુધીમાં આપણે બધી માહિતી હું તમને પૂરેપૂરી અપડેટ આપતી રહીશ. તમે મારા વિડીયો જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવી જાય. ત્યારબાદ આવશે આપણું રૂપાયતન, પછી આવશે ઇટવા ચેકપોસ્ટ અને આપણો આ મેઇન ગેટ જંગલ વિસ્તાર અહીંથી સ્ટાર્ટ થાય છે. પરિક્રમા અહીંથી સ્ટાર્ટ થાય છે મિત્રો. એટલે આ ગેટ જો ખુલે ત્યારે આપણી પરિક્રમા અહીંથી સ્ટાર્ટ કરી શકીએ. આ ગેટ 11ના દિવસે એટલે કે 2/11/2025ના રોજ આ ગેટ ખુલશે. ત્યારથી આપણો પરિક્રમા સ્ટાર્ટ થશે મિત્રો. આ વખતે 2 તારીખથી આપણી પરિક્રમા સ્ટાર્ટ થવાની છે. અને ત્યારબાદ જુઓ તમને ગિરનારના પણ સરસ મજાના દર્શન થશે મિત્રો. જોઈ લો અહીંથી ગિરનાર સરસ મજાનો દેખાઈ રહ્યો છે. વાદળો ઉપર ઢંકાયેલા છે અને સરસ મજાનો વ્યૂનો દર્શન થઈ રહે છે. અને આ જ ગિરનારની આપણે પરિક્રમા ફરતેકોર કરવાની છે. એક ઘોડી ચડવાની છે. 4 ઘોડીઓ આવે છે મિત્રો. એ ઘોડીઓ ચડવાની છે, ઉતરવાની છે. અને પથરાળો એવો રસ્તો છે, બધાને તકલીફ પડે એવો છે, પણ તો પણ માણસો અહીં ગિરનારની પરિક્રમા કરવા અચૂક આવે છે. તમે પણ આવજો. એકવાર આ લાવો લેવા જેવો છે. જિંદગીમાં આ લાવો લેવો જરૂરી છે મિત્રો. તમને જંગલની મજા આવશે. અહીં ખાવા પીવાની અને સત્સંગ કરવાની ખૂબ જ મજા આવશે મિત્રો. લોકો ભક્તિ કરતા જાય, જય ગિરનારી બોલતા જાય અને પરિક્રમા કરતા જાય છે મિત્રો. તો જ્યારે પણ આવો ગિરનાર પરિક્રમા કરવા ત્યારે આ રસ્તાનો વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. આ છે આપણું ભવનાથ પ્રવેશ દ્વાર. અહીંથી આપણે ભવનાથ તળેટી આવી જાય છે મિત્રો. આ ભવનાથ પ્રવેશ દ્વાર છે, આપણો મેઇન ગેટ છે ભવનાથ જવા માટેનો. ભવનાથ મંદિર અહીંથી સ્ટાર્ટ થશે મિત્રો. અને આ છે આપણી ભવનાથ તળેટી. સામે દેખાય એ ભવનાથ મંદિર છે. અને અહીંથી 2 રસ્તા છૂટા પડે છે. એક જાય છે પગથિયા તરફ અને એક જાય છે ભવનાથ મંદિર તરફ મિત્રો. ઘણા લોકો ભવનાથ તળેટીમાં પણ પડાવ નાખે છે. એટલે જ્યારે પરિક્રમા પૂરી કરીને આવે એ લોકો અહીંયા ભવનાથ તળેટીમાં પણ રોકાય છે. અહીં ઘણી બધી ધર્મશાળાઓ પણ આવેલી છે. અહીંયા લોકો અહીંયા રોકાય છે એટલા માટે મિત્રો. અને અહીંયા ઘણા બધા લોકો રોકાય છે, પડાવ પણ નાખે છે. અને અહીંયા રહેવાની પણ ખૂબ જ મજા આવે છે. ઘણી બધી ધર્મશાળાઓ ઘણી જ્ઞાતિઓને આવેલી છે, એટલે એ લોકોને તકલીફ નથી પડતી. અને ત્યારબાદ આવે છે આપણું આ ભવનાથ મંદિર. જુઓ તમે જોઈ શકો છો, આ છે મેઇન આપણું ભવનાથ મંદિર. અહીંના દર્શન કરો, આખી પરિક્રમા પૂરી કરીને ભવનાથ મંદિરના દર્શન કરો ત્યારે જ આપણી પરિક્રમા પૂરી થાય એવું ગણાય છે મિત્રો. એટલે હંમેશા એટલું યાદ રાખવું કે ભવનાથ મંદિરના આવીને દર્શન કરવા, ત્યારબાદ જ આપણી પરિક્રમા પૂરી થાય એવું ગણાય છે મિત્રો. અને જે લોકો દામોકુંડમાં પણ ઘણા લોકો સ્નાન કરીને આગળ વધે છે, એ લોકો દામોકુંડમાં આવીને રિટર્ન પણ સ્નાન કરે છે. અને ત્યારબાદ અહીંયા ભવનાથની પરિક્રમા પૂરી ગણે છે મિત્રો. છેલ્લું આપણું આવે છે બોરદેવી ચેકપોસ્ટ. અહીંથી આપણી પરિક્રમા પૂરી થાય છે. તમે અહીંથી બહાર નીકળો એટલે આપણી પરિક્રમા પૂરી મિત્રો. એટલે આટલું ફરીને આવવાનું એટલે લગભગ 35 કિલોમીટરનું અંતર કાપીને તમે આવો એટલે તમારી પરિક્રમા પૂરી અને ગિરનારની પરિક્રમા પૂરી કરીને તમે આવો છો. તો મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આપણે પરિક્રમાની બધી અપડેટ લઈને આવશું, બધા વિડીયો બતાવીશું, લાઈવ પણ બતાવીશું. તો તમે મારા વિડીયો બન્યા રહેજો અને મારી ચેનલને લાઈક કરી દેજો.